ખેડૂતના દીકરા કરે બધા નેતા. તો જો ખેડૂતના દીકરા હોય તો રાજીનામા દઈને આવે છે. હાર પહેરાવી અમે એને રોજ અને ધારાસભ્ય બનાવી એકને બધા વિસ્તારમાં કામમાં કરવા દેતા નહીં, ચોખ્ખી જ વાત છે. અને આંદોલન કરવા માટેની નીતિ છે આવડાની, એટલે બધા ખેડૂતને સરપંચને બોલાવે છે બંધ બાઈને તમે અહીંયા આવો, તમારું થોડું થોડું કરાઈ જાય એ માટે કરે છે. થોડું થોડું છે આનું ખેડૂત એકતા છે. હવે જોઈ લે સરકારે નથી પણ ભાડે પોલીસ આવી જે દાદાગીરી કરે ને ખેતરમાં વિરોધી જોઈએ તમને લડવા કોઈ આવે નથી. દાદાગીરી કેવી કરે? તમે એક વસ્તુ સમજો, બધું કહી દીધું, બધું સાચું. એક વસ્તુ સમજો, મારા હાથ બાર માગે ને કામ માર મરી જવાય ને કાંઈ મારના ને કામમાં કરવા દેતા નહીં, ચોખ્ખી જ વાત છે. અને આંદોલન કરવા માટેની નીતિ છે આવડાની, એટલે બધા ખેડૂતને સરપંચને બોલાવે છે બંધ બાઈને તમે અહીંયા આવો, તમારું થોડું થોડું કરાઈ જાય એ માટે કરે છે. થોડું થોડું છે આનું ખેડૂત એકતા છે. હવે જોઈ લે સરકારે આંદોલન થાય છે. 4 વીઘામાં 32 લાખ રૂપિયા વીઘો લીધી તો રાજસ્થાનમાં 4 ગણું વળતર ચૂકવતા હોય ને તો અમારા ગામના ખેડૂતને 6 કરોડ રૂપિયા મળે. અમે શું કહ્યું એમણે અમે થઈ 20 વર્ષ છે સરપંચમાં, અત્યારે ખેડૂત રજૂઆત કરવા આવે ને અમે રજૂઆત થઈ. અમારો કોઈ નિર્ણય નથી. જેતપરની સાહોણીમાં જે નિર્ણય આવે ને એ શિરોમાન્ય છે. આપણા ખેડૂતો ત્યાં આગળ મરણ પથારી ઉભા અને ત્યાં જીવને જમને રોટું ચાલે તો આને કોઈને ભાન નથી. એટલે તમે એક જડતાથી એક સાથે બધા એક જ વિચાર કરો કે જ્યાં લાગે એ ખેડૂત પાલના ન કરે ત્યાં કામમાં કરવા દેતા નહીં, ચોખ્ખી જ વાત છે. અને આંદોલન કરવા માટેની નીતિ છે આવડાની, એટલે બધા ખેડૂતને સરપંચને બોલાવે છે બંધ બાઈને તમે અહીંયા આવો, તમારું થોડું થોડું કરાઈ જાય એ માટે કરે છે. થોડું થોડું છે આનું ખેડૂત એકતા છે. હવે જોઈ લે સરકારે આંદોલન થાય છે. જેતપર એટલે કે મોરબીના જેતપરનું ખેડૂતોનું આંદોલન હવે ધીરે ધીરે પ્રસરી રહ્યું છે. વાત હળવદની કરીએ તો હળવદમાં આજે ખેડૂતો પહોંચ્યા હતા કલેક્ટર ઓફિસે. એપીએમસીના ખેડૂતોએ વિરોધ પણ દર્શાવ્યો, વેપારીઓ પણ વિરોધ દર્શાવ્યો, ત્યાં કલેક્ટર પણ આવ્યા, પણ ખેડૂતો કચેરીમાં જવાની ના પાડતી હતી. ખેડૂતો એટલા નારાજ હતા કે તેઓ કીધું કે હવે ભાજપને ગામોમાં ઘૂસવા દેવામાં આવશે નહીં. મજાની વાત એ હતી કે સ્થાનિક ભાજપના નેતાઓ પણ ત્યાં સમજાવવા માટે પહોંચ્યા હતા, પણ ખેડૂતોએ ભાજપ નેતાઓની પણ બેન્ડ વગાડી દીધી. મહત્વપૂર્ણ બાબતે હવે ખેડૂતોમાં એક વાત ધીરે ધીરે સામે આવી રહી છે કે આજે થાંભલા કોઈ બીજાના ખેતરમાં છે, બીજાના ગામમાં છે, તો કાલે એમનો પણ વારો આવશે. એટલા માટે જ હવે ખેડૂતોમાં રોષ જે છે એ ભભૂકી રહ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ અને સાંભળીએ, સમજ્યો દેશે અને જોઈએ કઈ રીતે બીજેપી નેતા પહોંચ્યા, એમને ખખડાવવામાં આવ્યા, કલેક્ટરે કઈ રીતે એમને અંદર લઈ જવાનો પ્રયત્ન કર્યો. એટલે અધિકારીઓએ કલેક્ટર ઓફિસના તેઓ ન ગયા, ભાજપના બહિષ્કારની વાત કરવામાં આવી. એટલે એ તમામ વસ્તુઓ અત્યારે ધીરે ધીરે ગંભીર બનતી જાય છે, ભાજપ માટે મુશ્કેલી ઊભી કરતી જાય છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના. તમે એવી ચર્ચા કરવા જે આવ્યા જ નથી. તમે એવી રીતે ચર્ચા કરવા આવી ગયા ને તો હું હતો હું નતો તેથી કલેક્ટરમાં રજૂઆત નિવાડો હારો આવશે. સરકાર અત્યારે તમારી હાજરીમાં ખતર ન બોલ્યો કે આ જમીન તમારી ન કરો. તમે કીધું ને તેથી કીધું સાહેબ આવી વાત ન કરો. આવી અધિકારીઓ વાત કરે ખેડૂતો સાચા જ છે. તો આપણે બીજો એક મિનિટ ખેડૂત ઉપર જો અત્યાચારમાં કઈ ખામી નથી રાખી. નક્કી મેં અત્યારે સાહેબ ને જ કીધું તમે શું રૂપિયો આપવાના દહકું આપવાને કહેતા વગર તમે ખાડા ગારો નાખો તો ખેડૂત કેટલું ન કરવા દે તમારી પોલીસ આવી જાય તો કેટલું. આ બધી વાત અમે તમારા અમે પોલીસના વિરોધી નથી, પણ ભાડે પોલીસ આવી જે દાદાગીરી કરે ને ખેતરમાં દાદાગીરી કેવી કરે? તમે એક વસ્તુ સમજો, બધું કહી દીધું, બધું સાચું. એક વસ્તુ સમજો, મારા હાથ બાર માગે ને કામ માર મરી જવાય ને કાંઈ માર નાખે. બે વસ્તુ કરે. બરોબર, બે વસ્તુ કરે.
એમને કે હાથમાં લાવો ડાયરેક્ટ ખેતરમાં સારું નિરાકરણ પંચાયતમાં આવશે. નેતા ઊંચું ઉપાડે તો આવે ને સારું નિરાકરણ. કોઈ નેતા અત્યાર ઊંધી નહોતું ઉપાડ્યું. ગામે ગામે આવો કાયદો આ લોકો ભાજપ વાળાનો જ છે. અમને કામને મહેરબાની સરપંચનો તમારી જવાબદારી છે. મીડિયાવાળાને સવાલ પૂછી દોઢ વર્ષ કોઈ દેખાડવું આટલા બધા પકડા ખોડાઈ ગયા. અદાણીનું 4000 કરોડનો પ્લાન 1000 વીઘામાં 32 લાખ રૂપિયા વીઘો લીધી તો રાજસ્થાનમાં 4 ગણું વર્ધ ચૂકવતા હોય ને તો અમારા ગામના ખેડૂતને 6 કરોડ રૂપિયા મળે. અમે શું કહ્યું એમના બેઠા 20 વર્ષ કે સરપંચમાં અત્યારે ખેડૂત રજૂઆત કરવા આવે ને અમે રજૂઆત જઈ અમારો કોઈ નિર્ણય નથી. જેતપરની સાહોણીમાં જે નિર્ણય આવે ને એ શિરોમાન્ય છે. અમને અત્યારે ગામના સરપંચ તરીકે ગામને લઈને હાથે પૂછો ને તમે સરપંચ શું કરી તમારા તરફથી આવે પોઝિટિવ વાત છે. આપણે તાલુકાના ખેડૂત તમને બધા હાલે અંદર અમે 15-20 લોકો હતા. તમને બેઠા હતા આપણો વિરોધ પક્ષના ચેરમેન તરીકે ખેડૂત ભેગા હોય તો ખેડૂત તમને ખેડૂતે ખેડૂતે ચેરમેન તરીકે તમારી જવાબદારી આવે. અમે કરી જ છીએ. તમે નોક્યું ને કોઈ કરી મુખ્યમંત્રી તમે નથી કીધું કે આ લાઈન આવતી વીજપોળા થાંભલા આવતા હોય ને એની ખેડૂતના દીકરા કરે બધા નેતા. તો ખેડૂતના દીકરા હોય તો રાજીનામા દઈને આવે છે. હાર પહેરાવી અમે એને રોજ અને ધારાસભ્ય બનાવી એક ને બધા વિસ્તારમાં. અમે આ મત દીધા નહીં અમારી ભૂલ થઈ જાય. મત દીધા અમારી ભૂલ થઈ જાય. અંદર તો કોઈ નહીં આવે સાહેબ. ભાજપ વાળાની નીતિ છે. કલેક્ટરને આવું ખેડૂત હતા, સરપંચો હતા, અહીંયા નો આવીએ કે એટલા હોશિયાર એટલા હારી નો કે ખેડૂતના જો ઓલા હોય તો હતા. બાકી બધી ખબર જ છે. આ તો કેમ એમને ખેડૂએ કીધું ઉભા રહ્યો મારી વાત. તમારા માટે જ ભગવાન આવ્યા. તો કેમ તમને બોલાવા આવ્યા અમે નથી આવ્યા. બેઠા હતા બરાબર. તમને ભગવાન મળવા આવ્યા હતા એવી વાત તમને મળવા આવ્યા હતા.
ભગવાનની વાત કરો હતી. કલેક્ટરને મળી જવું પડે, સરપંચને ને તમારી હારે જ મીટિંગ કરવાની અહીંયા કરે અહીંયા કરીએ તમારો પ્રસંગ ગમે કઈ વાંધો નહીં વેપારીને કામમાં કરવા દેતા નહીં, ચોખ્ખી જ વાત છે. અને આંદોલન કરવા માટેની નીતિ છે આવડાની, એટલે બધા ખેડૂતને સરપંચને બોલાવે છે બંધ બાઈને, તમે અહીંયા આવો, તમારું થોડું પોલું કરાઈ જાય, એ માટે કરે છે. ખૂબ પોલું છે આનું. ખેડૂત એકતા છે, હવે જોઈ લે સરકારે. આંદોલન થાય છે. હા, કોઈ વિરોધ નથી તમે હાથે કરી તમારા પોલીસને કે હાથ રાખીને કોક તમારાથી ખેડૂતને મરાય. સાહેબ, અમે અંદર આવીને ઘણી વાર અહીંયા બધા અધિકારી ખેડૂતના દીકરા જ છે. પોલીસ વાળા ભાઈ પેલા ખેડૂતને મારે ને પછી રાતે એમની દુઃખ થતું હોય અને પછી કરે શું એમને ઉપરથી જે જેતપુરના ખેડૂતના 12-13 દિવસ થયા, અહીંયા જાવ ને એને કઈક અન્ન પાણી ખવડાવો, એને અન્ન પાણી ખવડાવો, બીજું કઈ નથી. તમારે ફોડીએ દીધે પેલા એને ભારે બસ એક જ મારા 5 ખેડૂત વ્યા છે. આગેવાન ખેડૂત આગેવાન છે. બાકી સાહેબ બધી વાત પછીની છે, પેલા એ જોતો મેં સાહેબ કલેક્ટર સાહેબ અમને બોલાયા સરપંચોને શિરોમાની અમે માની સાહેબ અમારી ઇજ્જત કરી, હા. પણ જે એન્જિનિયર એન્જિનિયર આવે ને એમ ખેડૂત એમ કે સરપંચ નું કામ નથી પોલીસ બોલો એમ પેલા આદેશ આપો કે પેલા સરપંચ ને પૂછીને ગામમાં જાઓ એ કરો. બધા ખેડૂતો એમાં સાચી કપ સાચી આવો હાલે હાલી જાઓ, તમે ગાડીઓ લઈને તમે વાત જ એક છે, પેલા એને પારણા કરો. નથી અદાણીના બાપની વાહ 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 બધા આવે પછી આવશે ઘડીક રહો ને. ખેડૂત અને વેપારી એ જીભ અને દાંત છે, સમજી ગયા? ક્યાંક ને ક્યાંક આપણે બટકા ન ભરી લઈ, એ તમે બધા ધ્યાન રાખો. અને એક દિવસ બંધ કરવાથી આપણને કોઈ જ ફાયદો થવાનો નથી. જ્યાં લગી આપણા ખેડૂતો ત્યાં આગળ મરણ પથારીએ ઊભા છે અને ત્યાં જીવને ને જમને દોટું ચાલે તો આને કોઈને ભાન નથી. એટલે તમે એક દઢતાથી એક સાથે બધા એક જ વિચાર કરો કે જ્યાં લગી એ ખેડૂત પારણા ન કરે ત્યાં લગી અમે બધા નહીં કહેતા, બધા એક સાથે કાલે જે વેપારી એસોસિએશન જેની મંજૂરી લેવી હોય એની મંજૂરી લઈ લો અને આપણે કોઈ પણ જાતનું ક્યાંય કોઈ નુકસાન કર્યા વિના આપણે સરદારજીના માર્ગે ચાલીને જેમ સરદાર સાહેબે કર્યું છે એ બધું એકલા હાથે આટલા રજવાડાઓને સાથે રાખીને કર્યું છે, એમાં જ આપણે ખેડૂત એનું વેપારીએ કરવાનું છે. એક સાથે એક જ વેપારીને કામમાં કરવા દેતા નહીં, ચોખ્ખી જ વાત છે. અને આંદોલન કરવા માટેની નીતિ છે આવડાની, એટલે બધા ખેડૂતને સરપંચને બોલાવે છે બંધ બાઈને, તમે અહીંયા આવો, તમારું થોડું પોલું કરાઈ જાય, એ માટે કરે છે. ખૂબ પોલું છે આનું. ખેડૂત એકતા છે, હવે જોઈ લે સરકારે. આંદોલન થાય છે. હા, જય જવાન જય કિસાન. આજ રોજ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે એક ખેડૂતોની અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું. આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે. આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક ગાડી કે ટ્રેક્ટર લઈને
રેલી સ્વરૂપે જેતપર ગામે જવા મુકામે રેલી પહોંચવાની છે. ખાલી આ હળવદ માર્કેટિંગ યાર્ડ કે બજાર પણ બંધ? ના, હળવદ માર્કેટ યાર્ડ જ કાલે બંધ રહેશે ખેડૂતને, અને જરૂર પડશે તો પછી આગામી દિવસોમાં જે આનો કોઈ નિર્ણય નહીં આવે તો પછી હળવદના વેપારીઓ પણ બંધનું એલાન કરશે. તમે અંદર ઓફિસમાં બુક તો બુક કરો, ઠીક છે, બાકી જાહેરમાં તો વિડીયો ઉતારવા છે ને અને વહીવટીતંત્ર આપણી સાથે વાત કરવા માંગે છે, આપની જે પણ વસ્તુઓ છે કરવા પણ માંગે છે, અને એ સાંભળીને અત્યારે સરકાર શું નવા પરિવર્તન કરવા જઈ રહી છે એ પણ આપણે સમજાવવા બસ એ છે. આ કંઈ છે ને જબરદસ્તી તો કંઈ છે જ નહીં, ખાલી પ્રેમથી આપણે સમજાવવા. એટલે અમે આપને વિનંતી કરવા આવ્યા છે કે આપ જે શું વાત કરો આપણે જે વાત કરી જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, ભાજપના નેતાઓનો વિરોધ વધતો જઈ રહ્યો છે, તેને લઈને આપ શું વિચારો છો? કારણ કે લોકોનો તંત્ર ઉપર વિશ્વાસ નથી. લોકોને લાગે છે કે તંત્ર હવે ધીરે ધીરે આંદોલન તોડવા તરફ પ્રયત્ન કરી રહ્યો છે. તેને લઈને પણ આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.